ભાગીને પ્રેમ લગ્ન વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા નિયમો કડક કરવાની માંગ કરાઈ રહી હતી। તેવામાં ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 ના નિયમોમાં સુધારા કરવા અંગે એક બિલ રજૂ કર્યું હતું, જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ લગ્ન નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે। જે અંતર્ગત હવે જો તમે લગ્ન નોંધણી કરાવવા જશો તો માતા પિતાને 10 દિવસમાં તેની જાણ કરવામાં આવશે। લગ્ન નોંધણી સમયે વરવધુએ માતા પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન પણ આપવાનું રહેશે। માતા પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે, જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા પિતાને જાણ કરવામાં આવશે। આટલું જ નહીં, લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં પણ મૂકવામાં આવશે। સરકારે આ નિયમમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે। આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે। નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને આખરી ઓપ આપવામાં આવશે। મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમ લગ્ન અને ત્યારબાદ પરિવારમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા। ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય ઠાકોર સમાજની સંસ્થાઓએ પણ લાંબા સમયથી આ માંગ કરી હતી સરકાર પાસે કે લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ। લગ્ન જે તે સ્થાનિક વિસ્તારમાં જ નોંધાવા જોઈએ। ત્યારે સરકારે આ માંગ સ્વીકારી સુધારો કરવાની શરૂઆત કરી છે। આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે। હવે જોવાનું રહેશે કે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિની વાતને કયા સ્તરે કાયદાકીય સ્વરૂપ આપે છે। આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે। નમસ્કાર।